નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો. રાજ્યમાં થોડા દિવસથી સતત ઠંડીનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં સૌથી ઠંડા ગણાતા પ્રદેશ નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચ્યો, જ્યારે રાજ્યમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા અઠવાડિયે લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે. ગોધરાના રહેણાંક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના મોત. પરિવારમાં ખુશીના માહોલ પહેલા જ માતમમાં છવાઈ ગયું. પુત્રની સગાઈ માટે પરિવાર વાપી જવા નીકળવાનો હતો તે પહેલા જ કાળ ભરખી ગયો. મોડી રાત્રે સૂતેલો દોષી પરિવાર ક્યારેય જાગ્યો જ નહીં. એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું. દિલ્હીને જેમ ગુજરાતમાં અમુક શહેરોમાં પણ વાતાવરણ બગડ્યું. ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના વાતાવરણ બન્યું પ્રદૂષિત. AQI 200 ને નજીક પહોંચ્યો. કેટલાક લોકોને વહેલી સવારે શ્વાસ લેવામાં પડી તકલીફ. મુન્દ્રાના પ્રાગપરમાં ભાજપના કાર્યક્રમમાં કિસાન સંઘના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. વાંઢિયામાં ખેડૂતો પર થઈ રહેલા દમનને લઈ નોંધાવ્યો વિરોધ. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ. ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.